ઉન્નતિ ઓટો રિક્ષા યુનિયન દ્વારા વડોદરા આરટીઓને રિક્ષા ડ્રાઈવરોને રિક્ષાનું પાર્સિંગ ફિટનેસ સમયે પડતી મુશ્કેલી અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। વડોદરા આરટીઓને ઉન્નતિ ઓટો રિક્ષા યુનિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરાના ઓટો રિક્ષા ડ્રાઈવરોને રિક્ષાનું પાર્સિંગ ફિટનેસ સમયે પડતી મુશ્કેલી અંગે રજૂઆત કરવામાં આવી હતી। જૂની ઓટો રિક્ષાના મીટર કેલિબ્રેશન સર્ટિફિકેટની માંગણી કરવામાં આવે છે, પરંતુ વડોદરામાં કોઈપણ જગ્યા પર કેલિબ્રેશન સર્ટિની સુવિધા નથી। તેના કારણે રિક્ષા ડ્રાઈવરોને નવું મીટર લેવું પડે છે, જે રિક્ષા ડ્રાઈવરોને મોંઘું પડે છે। સુરત આરટીઓ, ભરૂચ આરટીઓ, ગોધરા આરટીઓ અને અન્ય આરટીઓ આ કોઈપણ જગ્યાએ મીટરનું કેલિબ્રેશન સર્ટી માંગવામાં આવતું નથી અને જૂની ઓટો રિક્ષા જૂના મીટર પર પાર્સિંગ ફિટનેસ થાય છે। ઉન્નતિ ઓટો રિક્ષાના આગેવાન પીકે પઠાણ, તપનદાસ ગુપ્તા, સલીમ મુમતાની અને અન્ય હોદ્દેદારોએ મળીને વડોદરા આરટીઓને આવેદનપત્ર આપ્યું હતું। આજે અમે વડોદરાના આરટીઓના ઓફિસ પર ઉન્નતિ ઓટો રિક્ષા યુનિયન તરફથી પીકે પઠાણ, સલીમભાઈ મુલતાની અને હું પોતે તપનદાસ ગુપ્તા ઓટો રિક્ષાના પાસિંગ મુદ્દે રજૂઆત કરવા આવ્યા છે। ગયા વર્ષના 2022ના 13 ડિસેમ્બરના રોજ સરકારે એક પરિપત્ર બહાર પાડી હતી, જેમાં રિક્ષા પાસિંગ માટે ફરજિયાતપણે મીટરના કેલિબ્રેશન સર્ટિફિકેટની વાત કરવામાં આવી હતી। તે પછી રિક્ષાવાળા ભાઈઓને ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો છે અને હજુ ચાલુ છે તકલીફ। એ લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે, કારણ કે કેલિબ્રેશન માટેના કોઈ પણ સેન્ટર વડોદરા શહેરમાં છે જ નહીં। અગાઉ અહીંયા યુનિવર્સિટીમાં જે ટેકનોલોજી ફેકલ્ટી છે ત્યાં આગળ એક સમય મીટરનું કેલિબ્રેશન થતું હતું, એ પછી જે તોલમાપ શાખા છે એ બંધ કરી દીધું। એના કારણે જે કેલિબ્રેશન સર્ટિફિકેટની જરૂર છે ફ્લેગ મીટરની અંદર, એ ફ્લેગ મીટરના કેલિબ્રેશન સર્ટિફિકેટ ક્યાંય ઉપલબ્ધ નથી। એની કોઈ સેન્ટર ના હોવા છતાં પણ આ પરિપત્ર દ્વારા કેલિબ્રેશન માંગવામાં આવી। એના કારણે રિક્ષાવાળા ભાઈઓને મજબૂર થઈને ફરજિયાતપણે ડિજિટલ મીટર નવા ખરીદવા પડે, જેનો કિંમત 2000થી લઈને 5000 રૂપિયા હોય છે। આટલો મોટો ખર્ચ રિક્ષાવાળા ભાઈઓના માથે ઠોકી બેસાડવામાં આવ્યું છે। અમે અગાઉ પણ રજૂઆત કરેલા અને આજે જે રજૂઆત કર્યા કે અમે પોતે અમારા સાથી મિત્રોએ જાત તપાસ કરી, સુરતમાં, ગોધરામાં, ભરૂચમાં એવા વિવિધ જગ્યાએ જૂની મીટરમાં જ કેલિબ્રેશન સર્ટિફિકેટ વગર પાસિંગ થાય છે, પરંતુ વડોદરામાં થતું નથી। એટલે વડોદરાના ઓટો રિક્ષા જે માલિકો છે, જે ડ્રાઈવરો સાથે છે, એની સાથે જે અન્યાય થઈ રહ્યું છે એ ના થાય તે હેતુથી અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને સાહેબ સાથે વાત થઈ કે આવી રીતે સુરતમાં, ભરૂચમાં, દાહોદમાં, મોટાભાગે અમદાવાદમાં વિવિધ જગ્યાએ જે જૂની રીતે પાસિંગ થાય છે એ ચાલુ રાખવામાં આવે અને જે પરિપત્ર બહાર પાડવામાં આવી છે એના પ્રમાણે 1 તારીખ જાન્યુઆરી 2023ના અગાઉના જે રિક્ષાઓ છે એમાં જૂની મીટર પ્રમાણે પાસિંગ થાય અને જે નવી રિક્ષાઓ પછી બહાર પડશે એમાં ડિજિટલ મીટરની વાત કરવામાં આવે તો રિક્ષાવાળા સાથે ન્યાય થાય અને સાથે સાથે કેલિબ્રેશન માટેના સેન્ટરો તાત્કાલિક ધોરણે ઊભી કરવામાં આવે, જેથી રિક્ષાવાળાઓને એક સુવિધા થાય અને એની રજૂઆત કરવા માટે આજે અમે અહીંયા આવ્યા હતા। શું નામ આપનું? તપનદાસ ગુપ્તા।